જય સ્વામિનારાયણ. આવો વડતાલનું ત્રીજું વચનામૃત સાંભળીએ. શ્રીજી મહારાજ બોલ્યા છે, આપણા ઉદ્ધવ સંપ્રદાયને વિશે જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ અને ભગવાનની ભક્તિ એ ચારવાના જેમાં હોય તે એકાંતિક ભક્ત કહેવાય. એ આપણા સત્સંગમાં મોટો કરવા યોગ્ય પણ તે જ છે. અને ચાર સંપૂર્ણ ન હોય ને એક જ મુખ્યપણે કરીને હોય તો પણ ત્રણ જે બાકી રહ્યા તે એકના પેટામાં આવી જાય એવું કયું એ ચારેયમાં શ્રેષ્ઠ છે. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ તથા મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે, હે મહારાજ, એવો તો એક ધર્મ છે. તે ધર્મ હોય તો ત્રણેય વાના તે પુરુષમાં આવે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, ધર્મ તો કેટલાક વિમુખ માણસમાં હોય તેમાં પણ હોય, માટે તેમે શું સત્સંગમાં મોટો કરીશું? પછી એ વાત સાંભળીને કોઈથી ઉત્તર દેવાયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જો મહાત્મ્ય સહિત ભગવાનની ભક્તિ હોય ને આત્મનિષ્ઠા, ધર્મ ને વૈરાગ્ય એ સામાન્યપણે હોય તો પણ કોઈ દિવસ એ ધર્મમાંથી પડે નહીં. કેમ જે ભગવાનનો મહાત્મય જાણતો હોય તે તો એમ વિચારે, જે ભગવાનની આજ્ઞાને વિશે બ્રહ્માદિક સમગ્ર દેવ રહ્યા છે તે ભગવાનની આજ્ઞા મારાથી કેમ લોપાય, એમ જાણીને ભગવાનના નિયમમાં નિરંતર રહે. ત્યારે શુકમુનિએ પૂછ્યું, જ્યારે એક મહાત્મય સહિત ભક્તિએ કરીને સંપૂર્ણ થાય ત્યારે એક ભક્તિ જ કેમ ન કહી અને ચારવાના શા સારું કહ્યા? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, અતિશય મહાત્મય સહિત ભક્તિ ભગવાનને વિશે હોય તો એક ભક્તિને વિશે ત્રણેય આવી જાય, અને સામાન્ય ભક્તિ હોય તો એકમાં ત્રણ ન આવે. માટે ચારવાના એ સહિત જે ભક્તિ તે જેમાં હોય તે એકાંતિક ભક્ત કહેવાય એમ કહ્યું છે. માટે ભક્તો, નાના મોટાનો મેળ એ આપણે રૂપિયાવાળાથી કરીએ છીએ. ભગવાનની દ્રષ્ટિમાં તો જે ધર્મ નિયમમાં ખાસ રહેતો હોય, ક્યારેય આજ્ઞા લોભતો ન હોય, એને મહારાજ એમ કહે છે કે મોટો. અને આ ત્રણનો લોપ ક્યારે ન થાય તો મહારાજે એમ કહ્યું કે મહાત્મય સહિત જેનામાં ભગવાનની ભક્તિ હોય તો એમાં આત્મનિષ્ઠા, ધર્મ અને વૈરાગ્ય